આવેલા બેરણા પંચાયત વિસ્તારમાં કાર્યરત શૈક્ષણિક અને વાણિજ્યિક એકમોમાં ફાયર સેફટી નિયમોનું પાલન કેવું થાય છે તેની પણ પંચાયતો દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી। રાજકોટમાં બનેલા ગેમ ઝોન અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ કલેક્ટરને ફાયર એનઓસી માટેના તપાસના આદેશો આપ્યા છે। ત્યારે હવે સાબરકાંઠા વહીવટી તંત્ર પણ દોડતું થયું છે, જેમાં હિંમતનગરના બેરણા ગ્રામ પંચાયત દ્વારા બેરણા પંચાયતની હદમાં આવતા શૈક્ષણિક અને વાણિજ્ય એકમોને ફાયર એનઓસી અને બીયુ પરમિશન 3 દિવસમાં પંચાયતમાં રજૂ કરવા લેખિત નોટિસ બેરણા ગામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા આપવામાં આવી છે। બેરણા ગામ પંચાયતની હદમાં 6 જેટલા વાણિજ્ય એકમ, 4 શૈક્ષણિક એકમો આવેલા છે। કુલ 10 એકમોને બેરણા પંચાયત દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન 3 દિવસમાં રજૂ કરવા લેખિત નોટિસ પાઠવવામાં આવી છે। રાજકોટમાં બનેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવ અનુસંધાને સરકારશ્રીના જણાવ્યા મુજબ અમે અમારા પંચાયતના વિસ્તારમાં આવેલ વાણિજ્ય અને શૈક્ષણિક એકમોને અમે ફાયર સેફ્ટી માટે લગાવી છે કે નહીં તેના માટેની એને નોટિસ આપી છે અને 3 દિવસમાં એ લોકો અમને નોટિસના જવાબ આપશે એવું અમને નોટિસમાં અમે જણાવેલ છે। જો 3 દિવસની અંદર એ લોકો અમને નોટિસનો જવાબ નહીં આપો તો અમે સરકારશ્રીને એની જાણ કરીશું। કેટલા એકમોની નોટિસ આપી?